તો નિશ્ચયક છે એનો પહેલો એક્ઝામ્પલ છે જુઓ. -2,0 0,4 અને 0,k શિરોબિંદુઓવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ ચાર ચોરસ એકમ હોય તો k ની કિંમત છે એ શોધો. k નું મૂલ્ય તો આપણે જાણીએ છીએ કે ax1, y1 bx2, y2 cx3, y3 શિરોબિંદુવાળા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર -D. D છે એ શું છે? ત્રિયાર નિશ્ચયક. x1 y1 1, x2 y2 1 અને x3 y3 1. તો આ ગુણધર્મ છે એનો આપણે ઉપયોગ કરીએ. તો પહેલાં ત્રણેય શિરોબિંદુને નામ આપી દઈએ. ધારો કે A -2,0, B 0,4 અને C 0,k. તો પહેલાં આ ત્રિકોણ ABC સાથે સંકળાયેલ નિશ્ચયક Dની કિંમત શોધી કાઢીએ. તો અહીં D બરાબર આ ગુણધર્મ મુજબ -2, 0, 1, 0, 4, 1, 0, k 1. -2, 0, 1, 0, 4, 1, 0, k 1 અને આનું વિસ્તરણ છે આપણે શોધી કાઢીએ. -2 × 4 - k +1 × 0 - 0 એટલે -8 ઓછા વત્તા 2k. તો 2k - 8 આની કિંમત મળી. હવે ડેલ્ટા બરાબર D. ક્ષેત્રફળ આપી દીધું છે 4 ચોરસ એકમ એટલે 4 = 2k - 8 એટલે -2 સામાન્ય લઈ શકાય છે. 4 × 2 = 8. માનાંક દૂર કરીએ તો પ્લસ માઇનસ લેવાનું હોય છે. તેથી 2k - 8 = +8 અથવા 2k - 8 = -8. આને સાદુરૂપ આપી દઈએ એટલે 2k બરાબર 16. તેથી k બરાબર 8 અને આનું સાદુરૂપ આપીએ તો 2k બરાબર આનું પક્ષાંતર કરશું એટલે 2k બરાબર 0 અને તેથી k બરાબર 0. તો k ની બે શક્ય કિંમત મળશે. આમ k બરાબર 8 અથવા k બરાબર 0 મળે. હવે અગાઉ આપણે ગુણધર્મની ચર્ચા કરી છે, એકવાર ફરીથી જોઈ લો. તો
ax1, y1 અને bx2, y2 તો રેખા AB છે એનું કાર્ટેજીય સમીકરણ રેખા AB એનું કાર્ટેજીય સમીકરણ ત્રિયારનિશ્ચયક xy1 x1 y1 1 અને x2 y2 1 એની બરાબર 0. આ ગુણધર્મની મદદથી આપણને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્ટેજીય સમીકરણ આપણને મળી શકશે. તો આના આધારે આપણે એક્ઝામ્પલ છે એ જોઈએ. તો બીજો દાખલો છે જુઓ. નિશ્ચયકનો ઉપયોગ કરી અને 1,2 અને 3,6 ને જોડતી રેખાનું સમીકરણ મેળવો. તો આનો ઉકેલ છે જોઈએ. સોલ્યુશન. સૌપ્રથમ આપણે શું કરશું? તો બે બિંદુ છે એને નામ આપી દઈએ A અને B. તો ધારો કે A 1,2 અને B 3,6 છે. તો હવે બે બિંદુમાંથી પસાર થતી રેખા ABનું સમીકરણ. તેથી રેખા AB જ્યાં ત્રિયારનિશ્ચય xy1 એના યામ x1 y1 1 2 1 3 6 1. અગાઉ તમે જાણો જ છો ઢાળ બિંદુ સમીકરણ અને અનેક રીતે રેખાનું સમીકરણ મેળવી શકાય છે. અહીંયા આપણે માત્ર નિશ્ચયકની મદદથી મેળવીએ છીએ. તો આનું સાદરૂપ. તેથી x × 2 - 6 - y × 1 - 3 પ્રથમ પંક્તિથી ત્રિયારનિશ્ચયકનું વિસ્તરણ કર્યું છે. 6 - 6 = 0. તો હવે આનું સાદરૂપ આપી દઈએ. તેથી -3x ઓછા વત્તા પ્લસ x × 2 - 6 એટલે -4x અને ઓછા વત્તા પ્લસ 2y = 0 એટલે 2y = 4x અથવા y = 2x. આ જે છે એ માગેલ રેખાનું સમીકરણ આપણને મળી ગયું. આ જ રીતે તમે જાતે A3,1 અને B 9,3 માટે રેખા AB એનું સમીકરણ A3,1 અને B 9,3 માટે તમે રેખાનું સમીકરણ x - 3y = 0 મેળવી શકશો. x યામ 3 y યામ 1 જો એના યામ દ્વારા સમાધાન થાય છે એ જ રીતે બીના યામ દ્વારા પણ સમાધાન થશે. એટલે તમે જાતે અગાઉ જે ગુણધર્મ છે એની મદદથી આ ગુણધર્મની મદદથી
રેખાનું સમીકરણ છે એ તમે મેળવી શકશો. હવે આપણે ઉપનિશ્ચાયક અને સઅવયવ શું છે એ સમજીએ. સૌથી મહત્ત્વની વસ્તુ જે છે એ ઉપનિશ્ચાયક અને સઅવયવ. આની ચર્ચા કરીએ. તો કોઈ પણ ઘટક છે એનો ઉપનિશ્ચાયક શું અને સઅવયવ શું. ઉપનિશ્ચાયક છે એને અંગ્રેજીમાં માઇનોર અને સઅવયવ છે એને કોફેક્ટર બહુવચન વાપર્યું છે એટલે માઇનોર્સ અને કોફેક્ટર્સ લખાય છે. અને માઇનોર્સ માટે આપણે જ્યારે ઉપનિશ્ચાયકો છે માઇનોરમાં કેપિટલ એમ આવે છે એટલે માઇનોર બતાવવા માટે MIJ અને એના કોફેક્ટર બતાવવા માટે EIJ. આ જે સંકેત પ્રથા છે એનો આપણે ઉપયોગ કરશું. એટલે જ્યારે ઘટક છે ઘટક A11 આ પહેલાં સંકેતથી પરિચિત થઈ જાઓ. ઘટક A11 તેનો ઉપનિશ્ચાયક M11 અને A11 નો સઅવયવ કેપિટલ A11. આ સંકેતથી તમારે પરિચિત થવાનું છે. એટલે વ્યાપક રીતે એક ઘટક છે EIJ તો એના EIJ છે એનો ઉપનિશ્ચાયક એ આપણે કયા સંકેતથી દર્શાવશું. MIJ માઇનોર એટલે ઉપનિશ્ચાયક તો માઇનોર અને એનો સઅવયવ છે એ આપણે કેપિટલ EIJ દ્વારા દર્શાવશું. આ સંકેત થયો. હવે આપણે મૂળ વસ્તુ સમજીએ કે A11 છે એનો ઉપનિશ્ચાયક એટલે શું. તો A11 ઘટક A11 નો ઉપનિશ્ચાયક એટલે શું. ઉપનિશ્ચાયક એટલે માઇનોર M11. તો એ શું દર્શાવે તો કે A11 કઈ જગ્યાએ આવેલો છે. પહેલી હાર અને પહેલા સ્તંભ. તો તમારે A11 ને સમાવતો A11 ને સમાવતી હાર અને સ્તંભ ને દૂર કરવાથી બાકીના ઘટકથી બનતો બાકીના ઘટકને તેની તે જ સ્થિતિમાં રાખી બાકીના ઘટકને તેની તે જ સ્થિતિમાં રાખી મળતો નિશ્ચાયક તે M11. એટલે ઘટક A11 નો
ઉપનિશ્ચયક એટલે શું? તો A11ને સમાવતી હાર અને સ્તંભને દૂર કરવાથી બાકીના ઘટકને તેની તે જ સ્થિતિમાં રાખી મળતો ઉપનિશ્ચયક એટલે M11. અને આ ઉપનિશ્ચયક મેળવો તો હવે તમે જુઓ A11નો સઅવયવ એટલે શું? તો પહેલાં A11નો તમારે ઉપનિશ્ચયક મેળવવાનો અને એને -1/i+j -1/i+j i છે એ શું દર્શાવે? તો i છે એ ઘટક જે હારમાં હોય હારની સંખ્યા અને જે છે એ સ્તંભની સંખ્યા દર્શાવે છે. તો આઈની હાર અને જો સૌથી પહેલાં તમારે ઉપનિશ્ચયકને તમે નિશાની આપો કોના દ્વારા? -1/i+j દ્વારા, ત્યારે એનો સઅવયવ મળે અને આનો જે સંકેત છે A11નો સઅવયવ કેપિટલ A11. તો પહેલાં ઉપનિશ્ચયક મળે, ઉપનિશ્ચયકને નિશાની આપવાથી -1/i+j દ્વારા નિશાની આપવાથી શું મળશે? જે તે ઘટક છે એનો સઅવયવ તમને મળશે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એક ત્રિહાર નિશ્ચયક આપણે લઈએ. સૌથી પહેલાં એક ત્રિહાર નિશ્ચયક, માત્ર સમજૂતી છે એ જોઈ લો. એક ત્રિહાર નિશ્ચયક એ છે એ આપણે લખીએ છીએ 1 2 3 4, સમજૂતી માટે છે 6 4 5 6 7 8 9. આને વાંચવું હોય તો A11 સ્મોલ A11 એટલે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક. 2 છે A12 પહેલી હાર અને બીજા સ્તંભમાં રહેલો ઘટક. એટલે હવે આપણે પ્રચલિત સંકેત છે આપોઆપ આવી જશે. જુઓ A11 તો કે 1. હવે આપણે M11 તો A11 નો ઉપનિશ્ચયક નવે 9 ઘટક છે એના આપણે ઉપનિશ્ચયક ગોતીએ અને એના સઅવયવ ગોતીએ. એટલે પ્રચલિત સંકેતમાં A11 નો ઉપનિશ્ચયક એટલે કે 1 નો ઉપનિશ્ચયક. તો આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે? A11ને સમાવતી હાર અને સ્તંભને દૂર કરવાથી બાકીના ઘટકને તેની તે જ સ્થિતિમાં રાખી મળતો નિશ્ચયક. એટલે હવે આપણે એને સમાવતો સ્તંભ અને એને સમાવતી હાર એના ઘટકો દૂર કરીએ તો બાકીના ઘટકોથી બનતો એની એ જ સ્થિતિમાં રાખી બનતો નિશ્ચય. એટલે 5 6 8 9 આનું જે સાદરૂપ આવે તો આ જે છે એ સ્મોલ A11 એટલે A1નો ઉપનિશ્ચય. 9 5 45 અને 8 6 48. તો હવે તમે જાતે આ વસ્તુ છે તમે જોશો એટલે સહેલાઈથી તમને ખ્યાલ આવી જશે. તો હવે એનું સાદરૂપ છે તમે જુઓ. કેપિટલ A11 તો એ શું થશે? 1નો
સ અવયવ. તો ઉપનિશ્ચયક છે આ ઉપનિશ્ચયક, એને આપણે -1/i+j. આઈ છે એ શું દર્શાવે છે? પંક્તિની સંખ્યા પહેલી પંક્તિમાં છે, જે પહેલા સ્તંભમાં છે. તો હવે તમે જોશો આનું સાદરૂપ -1 છે. 3/3 માટે સામાન્ય રીતે આ જ નિશાની આવશે, પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ, આ નિશાની આવશે. તો આનું સાદરૂપ છે તમે જોશો તો -3. એટલે અહીંયા નિશાની છે એ પ્લસ આપવાને કારણે ઉપનિશ્ચયકને નિશાની આપવાથી સ અવયવ મળે છે. એટલે આ જે 9 ઘટક હશે 3/3માં, આ જે 6 ઘટક હશે એ પ્લસ જ રહે છે. એનો અર્થ શું થયો? આ જે 6 ઘટક છે એના ઉપનિશ્ચયક છે, એ જ એના સ અવયવ થશે. તો આપણે આ પ્રથમ ઘટક છે એનો આપણે 1 છે એનો આપણે શું કર્યો? તો કે ઉપનિશ્ચયક મેળવો અને સ અવયવ. હવે આપણે આ 2 ઘટક છે એ કયો છે એ જુઓ. પહેલાં હું 9 ઘટક અહીંયા લખી રાખું છું. A11 1, A12 2, A13 પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક. સમજૂતી માટે A21 4, A22 5, A23 6, A31 7, A32 ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક 8, A33 9. આ આપણે પ્રચલિત સંકેતમાં આપેલ ત્રિહાર નિશ્ચયક એના ઘટક A11 તો પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક, A12 પહેલી હાર બીજા સ્તંભનો ઘટક, A13 પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક, A21 બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક. તો હવે આપણે અહીંયા M12 શું છે? A12 નો ઉપનિશ્ચાયક, A12 એનો ઉપનિશ્ચાયક. પહેલી હાર બીજા સ્તંભ, પહેલી હાર બીજા સ્તંભનો ઘટક કયો છે? 2. એટલે 2 નો ઉપનિશ્ચાયક. વાંચવું હોય તો આ રીતે પણ વાંચી શકાય. 2 નો ઉપનિશ્ચાયક. તો 2 નો ઉપનિશ્ચાયક 2 ને સમાવતો. હાર અને સ્તંભના ઘટકો છે એ દૂર કરો, બાકીના ઘટકોને એની એ સ્થિતિમાં રાખી મળતો. એટલે 4 6 7 9, 4 6 7 9. હવે આનું સાદરૂપ આપી દો. જે કાંઈ આવે એ A12 નો ઉપનિશ્ચયક. પણ હવે જ્યારે આપણે લખીએ કે કેપિટલ A12 તો એ શું થશે? A12 નો સ અવયવ. આ દ્વિહાર નિશ્ચયક છે, એનું વિસ્તરણ આપણે આપતા નથી, તમે આપી શકો છો. તો આ ઉપનિશ્ચયકને નિશાની આપો 4 6 7 9. હવે એને -1/2 એટલે પહેલી હાર બીજા સ્તંભનો ઘટક. એટલે અહીંયા નિશાની તમે જોઈ શકો છો, -1/3 એટલે -1. આ જે કાંઈ સાદરૂપ આવશે એ ઘટક 2 છે એનો શું થશે? સ અવયવ. તો અહીંયા ઉપનિશ્ચયક છે, અહીંયા સ અવયવ છે. આ જે છે એ ઉપનિશ્ચયક છે અને આ જે છે એ સ અવયવ છે. તો હવે આપણે M13, તો M13 એટલે A13 એનો સ અવયવ, A13 એનો ઉપનિશ્ચાયક, A13 એનો ઉપનિશ્ચાયક. જ્યારે કેપિટલ A13 લખીએ તો A13 નો સ અવયવ, આ જે છે સ અવયવ.
તો ઉપનિશ્ચયકને નિશાની આપશું ત્યારે 100 અવયવ મળશે. A13 ઘટક કયો છે? A13 તો કે 3, એટલે 3નો ઉપનિશ્ચાયક, 3નો ઉપનિશ્ચાયક. જ્યારે અહીંયા શું થશે? 3નો 100 અવયવ. ઉપનિશ્ચયક મેળવવા માટે ફરીથી આપણે શું કરવાનું છે? તો એને સમાવતો સ્તંભ અને પંક્તિ છે એના ઘટકો દૂર કરો. A13 એટલે 3, તો 3ને સમાવતો સ્તંભ અને પંક્તિના ઘટકો દૂર કરો, બાકીને એની એ જ સ્થિતિમાં રાખી મળતો દ્વિહાર નિશ્ચયક એટલે 4 5 4 5 4 5 7 8. આનું જે કાંઈ સાદરૂપ આવે એ ઉપનિશ્ચયક. પણ હવે ઉપનિશ્ચયકને તમે નિશાની આપો 4 5 7 8, આ એનો ઉપનિશ્ચયક. 3નો ઉપનિશ્ચયક એટલે 3ને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દીધા, બાકીના ઘટકોને એની એ જ સ્થિતિમાં રાખી મળતો દ્વિહાર નિશ્ચયક 4 5 7 8. હવે આને આપણે જ્યારે નિશાની આપશું ત્યારે જે તે ઘટક છે એનો શું થશે? 100 અવયવ મળશે. નિશાની -1 i પ્લસ j, i જે પંક્તિમાં, તો પહેલી પંક્તિમાં છે એટલે i બરાબર 1 પ્લસ જે ત્રીજા સ્તંભમાં એટલે 1 પ્લસ 3. તો આ છે એ માત્ર ટૂંકમાં નિશાની આપો છો -1 i પ્લસ j. અને આપણે જોયું કે અહીંયા જે 6 ઘટક છે અગ્રવિકર્ણ અને પ્રતિવિકર્ણના ઘટકોમાં, એ ઉપનિશ્ચયક છે એ જ શું થાય છે? 100 અવયવ થાય છે. તો આ જે છે આપણે કોઈ પણ નવે નવ ઘટક છે એના ઉપનિશ્ચયક કઈ રીતે મેળવવા અને ઉપનિશ્ચયકને નિશાની આપવાથી શું મળે છે? 100 અવયવ મળે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એટલે કોઈ પણ દ્વિહાર નિશ્ચયક હોય કે ત્રિહાર નિશ્ચયક હોય, કોઈ પણ ઘટકનો ઉપનિશ્ચયક એટલે એ ઘટકને સમાવતા પંક્તિ અને સ્તંભ છે એના ઘટકો લઈ લેવાથી બાકીના ઘટકોની એની એ જ સ્થિતિમાં રાખી મળતો નિશ્ચયક. આપણે એક ઉદાહરણ લઈએ અને વિશેષ સ્પષ્ટતા કરીએ. તો સૌથી પહેલું છે એક ઉદાહરણ આપણે જોઈએ જેથી તમને વધારે સ્પષ્ટ થાય. પ્રશ્ન છે, નીચે આપેલ નિશ્ચયકને પ્રત્યેક ઘટકને ઉપનિશ્ચયક અને અવયવ લખો. તેરો એક એક્ઝામ્પલ જોઈએ. 2 - 4 0 3. તો આના ઉકેલની ચર્ચા કરીએ ત્યારે તમે ધ્યાન રાખો. એકવાર ફરીથી EI જે છે એ કોની માટે? આપણે ઘટક માટે આઈમી હાર અને જેમાં સ્તંભમાં રહેલો ઘટક. MI જે છે માઇનોર, એ કોની માટે? આપણે ઉપનિશ્ચયક માટે. અને EI જે છે એ કોની માટે? તો 100 અવયવ માટે. આ જે છે એ હવે
હંમેશા આનેથી તમારે પરિચિત થવાનું. સ્મોલ એ જે છે એ સંકેત ઘટક માટે માઇનોર ઉપનિશ્ચયક, અંગ્રેજીમાં માઇનોર એટલે એમઆઈ જે ઉપનિશ્ચયક માટે, અને એઆઈ જે. તો આ A11 A12 જુઓ, પહેલાં આપણે લખીએ તો A11 પહેલી હાર, પહેલા સ્તંભનો ઘટક 2, A12 -4, A21 0 અને A22 3. આ સમજૂતી માટેનું પદ છે. તમે આ કિસ્સામાં મૌખિક પણ જવાબ લખી શકો. તો હવે 2નો ઉપનિશ્ચાયક, તો સંકેતમાં માઇનોર એટલે એ શું થશે? M11 બેને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દો, બાકીના ઘટકને એની એ સ્થિતિમાં રાખી મળતો નિશ્ચયક. આ 1/1 છે એટલે એનો નિશ્ચયક 3, એટલે M11 3. હવે બેનો અવયવ, તો એ સંકેતમાં શું થશે? A11, તો ઉપનિશ્ચયકને નિશાની આપીએ -1/i + j, i + j -1/i + j, i પંક્તિ અને જે છે એ શું દર્શાવે છે? સ્તંભ. તો ઘટક 2 છે એ પહેલી હાર અને પહેલા સ્તંભ એટલે -1/1 + 1, અને કોને ગુણવાનું? તો કે ઉપનિશ્ચયકને. એટલે આની કિંમત તમે જોઈ શકો છો +3, A11 છે. હવે -4 બીજો ઘટક લઈએ, -4નો ઉપનિશ્ચયક. તો -4નો ઉપનિશ્ચયક એ કયો ઘટક છે? A12. તો સંકેતમાં એ શું થશે? M12 કયો? 1/1 નિશ્ચયક, -4ને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દઈએ એટલે આ શું થશે? 0. તો હવે A12, તો 0ને આપણે નિશાની આપવાથી કોઈ ફેર નહીં પડે એટલે ત્યાં સીધું જ 0 લખીએ છીએ. હવે ત્રીજો ઘટક 0, તો 0નો ઉપનિશ્ચાયક. તો 0નો ઉપનિશ્ચાયક 0 છે એ કયો ઘટક છે? A21. તો માઇનોર માટેનો કેપિટલ M21. તો 0ને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દો, બાકીના ઘટકથી મળતો નિશ્ચાયક. તો તમે 0ને સમાવતો સ્તંભ પંક્તિ છોડી દેશો, બાકીનો ઘટક. અને ખાસ ધ્યાન રાખજો, આ માનાંક નથી, આ 1/1 નિશ્ચયક છે. 1/1 નિશ્ચયક એટલે ભૂલથી એની કિંમત +1 ન લખાય, +4 ન લખાઈ જાય, એટલે આ -4. તો હવે A21, તો -4 છે આ ઉપનિશ્ચયક, એને આપણે નિશાની આપીએ -1/, -1 છે એની બીજી હાર અને પહેલા સ્તંભ એટલે 2 + 1, બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક એટલે -1ની 3 ઘાત, અયુગ્મ ઘાત, એટલે -4 × -1, એટલે આ શું થઈ ગયું? તો અહીંયા તમે જોઈ શકો છો ઉપનિશ્ચયક છે એનું મૂલ્ય -4 છે, જ્યારે એના અવયવ છે એનું મૂલ્ય +4 છે. અને છેલ્લે ચોથો ઘટક A22, એટલે A22 કયો છે? 3. તો હવે 3 છે એનો આપણે ઉપનિશ્ચયક છે એ જોઈએ. તો 3નો ઉપનિશ્ચાયક, તો સંકેતમાં એ શું થશે? M3 છે એ કયો ઘટક છે? A22. એટલે એ આપણા સંકેતમાં શું થશે? M22. તો 3નો ઉપનિશ્ચયક, 3ને સમાવતો સ્તંભ અને પંક્તિ છે એ છોડી દેવાના છે, અને બાકીના ઘટકથી મળતો એ 1/1 નિશ્ચયક એટલે શું થયો? ઘટક 2. અને એને આપણે નિશાની આપીએ તો હવે
A22 તો -1 બીજી હાર અને બીજા સ્તંભ એટલે 2 + 2 કોને ઉપનિશ્ચયકને ગુણવાનું છે એટલે ઉપનિશ્ચયક. તો આનું મૂલ્ય છે એ પણ શું થશે 2. તો અહીંયા તમે સહેલાઈથી સૌથી પહેલાં 3 વસ્તુ છે એનો તફાવત ધ્યાન રાખો. સ્મોલ છે એ સંકેત છે એ ઘટક, એમ છે એ ઉપનિશ્ચયક. હંમેશા ઉપનિશ્ચયક પહેલાં મેળવવાનો આવે અને ઉપનિશ્ચયકને જ્યારે તમે -1/i+j થી નિશાની આપો, i ઘટક જે પંક્તિમાં હોય એ પંક્તિની સંખ્યા અને જે છે એ ઘટક જે સ્તંભમાં હોય એ સ્તંભની સંખ્યા દર્શાવે છે. ઉપનિશ્ચયકને નિશાની આપવાથી કોના દ્વારા નિશાની -1/i+j નિશાની આપવાથી જે તે ઘટકનો સહઅવયવ આપણને મળે. હવે 2 પરિણામ છે એની ચર્ચા આપણે ફરીથી કરશું. કોઈ પણ પંક્તિ લ્યો એને એના જ સહઅવયવ વડે ગુણો અને સરવાળો કરો તો નિશ્ચયકનું મૂલ્ય મળે. એટલે આની ઉપર આધારિત પરિણામ છે એની ચર્ચા આપણે પછી ફરીથી કરશું. તો અત્યારે સ્પષ્ટ આપણે 2/2 હોય, 3/3 હોય, 2/2 હોય તો 4 ઘટક છે એના તમે ઉપનિશ્ચયક અને સહઅવયવ મેળવી શકો. એ જ રીતે 3/3 ત્રિહાર નિશ્ચયક હોય તો એના 9 ઘટક છે એના ઉપનિશ્ચયક અને સહઅવયવ તમે મેળવી શકો છો.